ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામ નજીક મચ્છુંદરી નદીના કાંઠે આવેલું દ્રોણેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે। કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ પ્રાચીન શિવધામ ધાર્મિક આસ્થા ઉપરાંત તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અને શિવલિંગ પર સતત વહેતી જળધારાને કારણે પણ શ્રદ્ધાળુઓમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે। દ્રોણ ગામથી આશરે 1 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ શ્રાવણ માસ દરમિયાન વિશેષ ભક્તિમય બની જાય છે। આ મંદિરના શિવલિંગ પર સતત જળધારા વહેતી હોવાની લોકમાન્યતા છે। ધાર્મિક લોકવાયકા અનુસાર આ જળધારાને ગંગાજીની ગુપ્ત ધારા માનવામાં આવે છે। સ્થાનિક શ્રદ્ધાળુઓ તેને ભગવાન શિવ પર થતો અવિરત જળાભિષેક માને છે। દ્રોણેશ્વર મહાદેવના નામ સાથે મહાભારતના ગુરુ દ્રોણાચાર્યનું નામ જોડાયેલી લોકકથા પણ પ્રચલિત છે। માન્યતા મુજબ ગુરુ દ્રોણાચાર્ય આ સ્થળે આવ્યા હતા અને અહીં ભગવાન શિવની આરાધના કરતા હતા। તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ગંગાજીએ અહીં પ્રગટ થઈ અવિરત રહેવાનું વચન આપ્યું હતું એવી દંતકથા છે। હું એકચ્યુઅલી અહીંયા સોમનાથથી સ્પેશિયલ અહીંયા એક ગીર ગઢડા પાસે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે। ત્યાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ છે અને ત્યાં 5800 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે। ત્યાંના દર્શન કરવા આવ્યો છું। ત્યાં સ્વયંભૂ પાણીનો અભિષેક લિંગ ઉપર થાય છે અને એ પાણી ક્યાંથી આવે છે એ આજ સુધી કોઈ પણ વિજ્ઞાન જાથાને પણ કોઈ પણ ખબર નથી પડતી। એટલું અદ્ભુત મંદિર છે કે જેના દર્શન માત્રથી હું ધન્યતા અનુભવું છું। અમે આનો મહિમા ઘણો બધો સાંભળેલો હતો કે જે દ્રોણ ઋષિ થઈ ગયા અહીંયા અને એમને તરસ લાગેલી અને એમણે જ્યારે બાણ મારેલું અને એમાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયેલા અને એ ગંગાજીનો કુંડ અહીંયા છે અને એમાંથી ભાઈઓ અને બહેનો કોઈ બી અહીંયા સ્નાન કરે છે તો એમના કોઈ બી રોગ હોય એમાંથી મુક્તિ મળે છે અને અહીંયા ચારેકોર જે પ્રકૃતિ ખીલી છે એનો આનંદ પણ કોઈ ઓર હોય છે અને અહીંયા આવવાથી આપણને મનની ખૂબ જ શાંતિ મળે છે અને આપણે ભગવાનના દર્શન કરી અને મનની શાંતિ બી મેળવી શકીએ છીએ અને આપણે આ શ્રાવણ માસની અંદર ભગવાનના દર્શન કરી અને અનેરો આનંદ પણ મેળવી શકીએ છીએ। આપણે ટૂરમાં અમે લોકો આવેલા છીએ ને શ્રાવણ માસ પવિત્ર હોવાથી અમે આ લોકો દ્રોણેશ્વર અમે ટૂર વન ડે ટૂરમાં અમે આવ્યા છીએ ને અમને આમનો ઇતિહાસની ખૂબ જ સારી અમને પહેલેથી હતું કે અહીંયા આપણે જઈએ તો દર્શન અચૂક કરીએ ને ઋષિ દ્રોણે જ્યારે તરસ લાગી હતી અને બાણ મારેલું અને જે ગંગા તરીકે જે અત્યારે જે પ્રવાહ શિવલિંગને અભિષેક કરે છે અને દ્રોણાચાર્ય રીતે અત્યારે જે આપણે શિવલિંગનું અત્યારે સાક્ષાત આપણે જ્યોતિર્લિંગ સ્વરૂપે જે દર્શન થાય છે અને એનો જે જળનો અભિષેક થાય છે એ પણ એક કુંડની અંદર જ પવિત્ર જે જળ છે એનું સ્નાન કરવાથી ખૂબ જ જે આપણા રોગો છે એને મુક્તિ મળે છે। અહીં દ્રોણાચાર્યનું મહાત્મ્ય એટલું છે। અમે દર્શન કરવા અમે લોકો આવ્યા છે અને અહીંયા એવું કુંડ પવિત્ર કુંડ છે અને જે ગાયના મોઢામાંથી નીકળે છે ત્યાં પ્રસાદી રૂપે લે છે અને દ્રોણાચાર્ય જે અનેક વર્ષોથી તપોબર્યા કરે અહીંયા પાંડવોનો વસવાટ થયેલો અને દ્રોણાચાર્યએ તપોબર્યા કરેલી છે અને એથી એના નામ ઉપરથી દ્રોણેશ્વર નામ પડેલું છે આ ગામનું અને અહીંનું મહત્વ ખૂબ જ છે એમ અનેક લોકો દર્શન કરવા આવે છે આમાં।